તાબેમાં માંડળ ટોલ નાકા વિવાદમાં 27 લોકો સામે ગુનો નોંધાયો। જિલ્લાના સ્થાનિકોએ ટોલ ટેક્સમાં મુક્તિ મુદ્દે ચક્કાજામ કર્યું હતું। સોનગઢના માંડળ ગામે આવેલ ટોલ નાકા વિવાદમાં કાર્યવાહી। 6 કલાક સુધી નેશનલ હાઈવે 53 પર ટ્રાફિક વ્યવહાર બંધ રહ્યો હતો। પોલીસે માજી સાંસદ, એડવોકેટ સહિત આગેવાનોની અટકાયત કરી હતી। માંડળ ટોલ પ્લાઝાના મેનેજરે 27 લોકો સામે ફરિયાદ નોંધાવી અને આ મુદ્દે સંવાદદાતા અક્ષય જોડાયેલા છે। અક્ષય, આ 27 લોકો સામે શું કાર્યવાહી? जी, तापीना सोंगढ़ व्यारा वच्चे पसार थतो नेशनल हाईवे नंबर 53 पर માંડળ ટોલ પ્લાઝા આવ્યું છે। જે ટોલ પ્લાઝામાંથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તે સ્થાનિકોની વર્ષોથી માંગ રહી હતી। અંતે સ્થાનિકોએ જે માંગ ના સંતોષતા ગત પરમ દિવસે 26મી માર્ચના રોજ ત્યાં ધરણા પ્રદર્શન અને ચક્કાજામ કર્યું હતું। જેના કારણે નેશનલ હાઈવે નંબર 53 પર 20 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી હતી ને વાહનોના ટાયર થંભી ગયા હતા અને ટ્રાફિક જામનો પણ દ્રશ્ય સર્જાયા હતા। બીજી તરફ 6 કલાક સુધી આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિકોને સમજાવવામાં આવ્યા હતા અને નેશનલ હાઈવે ઓથોરિટીના મુખ્ય અધિકારીઓ પણ તે સ્થાન પર પહોંચ્યા હતા અને સ્થાનિકોને ઓથોરિટી વિભાગના અધિકારીઓ વચ્ચે વાર્તાલાપમાં સુખદ અંત ન આવતા ચક્કાજામ યથાવત હતો। અંતે પોલીસ દ્વારા ત્યાં જે લોકો ધરણા કરી રહ્યા હતા, ચક્કાજામ કર્યા હતા, તે લોકો પર હળવો બળ પ્રયોગ કરીને એ લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો। પરંતુ માંડળ ટોલ પ્લાઝાના જે મેનેજર છે ઉપેન્દ્ર ચૌહાણ દ્વારા સોંગઢ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે। જેમાં ગેરકાયદેસર રીતે ત્યાં ચક્કાજામ કરવો અને ટ્રાફિક જામ કરીને માર્ગને અડચણરૂપ જે ચક્કાજામ કરવામાં આવ્યા હતા, જેને લઈને મેનેજર દ્વારા સોંગઢ પોલીસ મથકે 27 લોકોના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવી છે। જેમાં ભારતીય જે નાગરિક સુરક્ષા હેઠળ કલમ છે 173 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે। સોંગઢ પોલીસે પણ 27 લોકો વિરુદ્ધ FRI નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, જોડાવા બદલ અક્ષય, આભાર આપનો।